વાલા મિત્રો, હિજકિયા રાજાએ પોતાના ઈશ્વર યહોવાની દ્રષ્ટિમાં જે સારું અને યથાર્થ હતું તે વિશ્વાસુપણાથી કર્યું અને જે કંઈ કામ પોતાના ઈશ્વરની સેવાને અર્થે તેણે હાથમાં લીધું તે તેણે પોતાના ખરા અંતઃકરણથી કર્યું ને તેમાં તે ફતેહ પામ્યો. શું આપણે હિજકિયા રાજાની જેમ ઈશ્વરની નજરમાં જે સારું છે તે કરી શકીએ? તમારા મનોને તપાસો. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. મારા વાલા દર્શક મિત્રો, વર્ડ રિસાઉન્ડ ટુડે દ્વારા પ્રસ્તુત સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્તવન કાર્યક્રમમાં આપણે હાલમાં પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી બીજા કાળવૃત્તાંતના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના જમાનામાં કેટલાક લોકો માટે ઈશ્વર વિશે વાત કરવી અઘરી છે. આપણે જાણીએ છીએ કે માનવી સંસારમાં કોઈ પણ વસ્તુ કે સામગ્રી લાવ્યો નથી. પૃથ્વી પર જે કંઈ છે તેને માનવી પોતાના ઉપયોગને માટે બદલી નાખે છે અને તેનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં જ્યારે આપણે કંઈક બનાવીએ છીએ ત્યારે આપણે તે સર્જનને એક ઓળખ આપીએ છીએ. વહાલા દર્શક મિત્રો, આપણું સર્જન ઈશ્વરે કર્યું છે અને તે જીવતા ઈશ્વર છે. આપણે સ્તવન કાર્યક્રમમાં આજ ઈશ્વર વિશે ચર્ચા કરી રહ્યા છીએ, જેમણે આપણને પોતાના હાથે બનાવ્યા છે. તેઓ આજે પણ સક્રિય કે કાર્યશીલ છે, અન્યથા આપણું અસ્તિત્વ ન હોત. ઈશ્વરના કાર્યો માનવ જીવનમાં આજે પણ જોવા મળે છે. આપણે અત્યારે બાઇબલમાં તેમના એક મહાન કાર્યને જોઈ રહ્યા છીએ જે તેમણે હિજકિયા રાજાના જીવનમાં કર્યું. આજે આપણે બીજો કાળ વૃત્તાંત તેનો 29, 30 અને 31 એમ 3 અધ્યાયોનો અભ્યાસ કરીશું. હિજકિયા રાજા યહૂદિયાનું રાજ્યાસન સંભાળે છે અને તરત જ યરૂશાલેમ અને મંદિરથી શરૂ કરીને રાષ્ટ્રની સુધારણાની શરૂઆત કરે છે. તેણે મંદિરના બારણા જે બંધ કરવામાં આવ્યા હતા તે ફરીથી ખોલ્યા, ઈશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને સાચા ઈશ્વરની આરાધના ફરીથી શરૂ કરી. ઇઝરાયેલ અને યહૂદિયાના તમામ લોકોને યરૂશાલેમ આવવા અને પાસ્ખા પર્વ અને 2 ખમીર રોટલીનો તહેવાર ઉજવવાનું આમંત્રણ આપ્યું. દુષ્ટ રાજાઓના શાસન દરમિયાન આ તહેવારોની ઘણા વર્ષો સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. લોકો યરૂશાલેમમાં એક મહાન ઉજવણી માટે ભેગા થતા હતા. તેઓ એટલા ખુશ હતા કે તેઓએ 7 દિવસના તહેવારને 14 દિવસ સુધી લંબાવી નાખ્યો. તેમણે દશાંશ આપવાના નિયમને પણ પુનઃસ્થાપિત કર્યો. આ દશાંશ દાનનો ઉપયોગ યાજકો અને લેવીઓને ટેકો આપવા માટે કરવામાં આવતો હતો, કારણ કે તેઓ મંદિરમાં સેવાનું કાર્ય કરતા હતા. તો ચાલો દર્શક મિત્રો, આજના અભ્યાસની શરૂઆત કરીએ. તમે જાણો છો એ રીતે મિત્ર, હવે તો આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં કાળ વૃત્તાંતના બીજા પુસ્તકનો અભ્યાસ કરતા એના છેલ્લા અધ્યાયોમાં આવી ગયા છીએ. આજે મિત્ર આપણે કાળ વૃત્તાંતના બીજા પુસ્તકના 29, 30 અને 31 એમ કુલ 3 અધ્યાયોનો અભ્યાસ કરવાના છીએ. હવે આપણે જોઈશું મિત્ર તો હિજકિયા રાજાની કારકિર્દી દરમિયાન
પ્રજામાં આવેલી આત્મિક જાગૃતિ આપણને જોવા મળશે. આપણને એવું લાગે મિત્ર કે આહાઝ રાજાના રાજ શાસન પછી પ્રજા માટે કોઈ આશા જ રહી નહીં હોય. યહૂદિયા દેશની પ્રજાના બધા જ સ્ત્રોત ખાલી થઈ ગયા હતા. યુદ્ધમાં એ લોકોનો પરાજય થયો હતો. આશુરના રાજાએ એમનો વિશ્વાસઘાત કર્યો હતો. અને એટલે આપણને લાગે કે આ પ્રજાને કોઈ જ દિશામાંથી કશી મદદ મળે એમ નથી. પરંતુ જુઓ તમે, ઈશ્વરના માણસ તરીકે હવે હિઝકિયા રાજા રાજગાદી ઉપર આવે છે. 29મા અધ્યાયની પહેલી કલમ જોશો. કાળવૃતાંતનું બીજું પુસ્તક 29મો અધ્યાય પહેલી કલમમાં લખ્યું છે, હિઝકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 29 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ અબિયા હતું. તે ઝખારિયાની પુત્રી હતી. અહીં મિત્ર હિઝકિયા રાજાની માં અને એના દાદાના નામો આપવામાં આવ્યા છે. એ બંને ઈશ્વર પરાયણ માણસો હતા અને એ બંનેની સારી અસર હિઝકિયા રાજાના ઉછેરમાં થઈ હતી. બીજી કલમ લખે છે કે તેના પિતા દાઉદે જેમ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. રાજાઓના બીજા પુસ્તકમાં હિઝકિયા રાજાના રાજ્યકાળ દરમિયાન જે આત્મિક નવચેતના આવી પ્રજામાં, એનું મિત્ર વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. રાજાઓનું બીજું પુસ્તક જુઓ, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એના 18મા અધ્યાયની 4 થી 7 કલમોમાં લખ્યું છે આ હિઝકિયા રાજા વિશે કે તેણે ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા, સ્તંભોને ભાંગી નાખ્યા, અશેરાહ મૂર્તિને કાપી નાખી અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડે ટુકડા કરી નાખ્યા, કેમ કે તે દિવસો સુધી ઇઝરાયેલી પ્રજા તેની આગળ ધૂપ બાળતી હતી અને તેણે તેનું નામ નાહુસ્તાન પાડ્યું. તે ઇઝરાયેલના દેવ યહોવા પર ભરોસો રાખતો હતો, જેથી તેની પાછળ કે તેની અગાઉ યહૂદાના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ નહોતો, કેમ કે તે યહોવાને વળગી રહ્યો ને તેનું અનુકરણ કરવાથી તે અટક્યો નહીં. યહોવાએ જે આજ્ઞાઓ મૂસાને ફરમાવી હતી તે તેણે પાળી. યહોવા તેની સાથે હતો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે આશુરના રાજાની સામે બંડ કર્યું ને તેની તાબેદારી કરી નહીં. હવે મિત્ર દાઉદ રાજા પછી જે કુલ 21 રાજાઓ થયા એમાં યહૂદિયાના રાજ્ય ઉપર હિઝકિયા રાજા કરતા કોઈ જ વધારે રાજા, સારો રાજા જોવા મળતો નથી. હિઝકિયા રાજા સંપૂર્ણ રીતે ઈશ્વર પરાયણ રાજા હતો. એવું લાગે છે કે ઈશ્વર હિઝકિયા રાજાથી વિશેષ ખુશ હતા. હવે આ પુસ્તકમાં આ સાથે યશાયા પ્રબોધક પણ આપણને કેન્દ્ર સ્થાને દેખાય છે. સાચા ઈશ્વરની આરાધના ભક્તિ પ્રસ્થાપિત કરવા માટે હિઝકિયા રાજાએ જે પગલાં ભર્યા તેનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ હકારાત્મક પગલાં છે. હવે રાજાઓના પુસ્તકમાં જે નકારાત્મક પગલાં એણે ભરવાના હતા એ દર્શાવવામાં આવ્યા છે. એટલે કે તેણે ઉચ્ચ સ્થાનોનો નાશ કરવાનો હતો, મૂર્તિઓનો ધ્વંસ કરવાનો હતો અને મૂસાએ જે પિત્તળનો સર્પ બનાવ્યો હતો તેના તોડીને ટુકડે ટુકડા કરવાના હતા, કારણ કે લોકો એ સાપની સામે ધૂપ બાળતા હતા. સાચા ઈશ્વરની આરાધના ભક્તિ આડે આવતા આ અવરોધ હિઝકિયા રાજાએ દૂર કરવા પડ્યા. એક સમય એવો હતો જ્યારે લોકો ઈશ્વરે આપેલા વચન ઉપર ભરોસો મૂકીને પેલા પિત્તળના સર્પ સામે વિશ્વાસથી જોતા હતા. પરંતુ હવે તો આ લોકોએ પિત્તળના એ સાપને પોતાનો દેવ બનાવી દીધો હતો. લોકો માટે એ એક મૂર્તિ બની ગયો હતો અને સાચા ઈશ્વરની આરાધના ભક્તિ આડે એ અવરોધરૂપ બની ગયો હતો. યાદ રાખો મિત્ર, લાયકાત કોઈ પદાર્થોમાં નથી, લાયકાત તો ઈશ્વરમાં છે. ત્રીજી કલમ કહે છે, તેણે પોતાની કારકિર્દીના પહેલા વર્ષના પહેલા માસમાં યહોવાના મંદિરના બારણા ઉઘાડીને તેને સમાર્યા. યાદ રાખો મિત્ર કે આહાઝ રાજાએ ઈશ્વરના મંદિરના દરવાજા કાયમ માટે બંધ કરાવી દીધા હતા. કોઈ કહેતા કોઈ ઈશ્વરના મંદિરનો ઉપયોગ કરતું નહોતું. હિઝકિયા રાજગાદી ઉપર આવ્યો કે તરત જ તમે જુઓ એણે મંદિરના બારણા ખુલાવી નાખ્યા. લાંબા સમય પછી ઈશ્વરનું મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હોવાથી હિઝકિયા રાજા તેમાં સાફ સફાઈ કરવાનો હુકમ આપે છે. 29મા અધ્યાયની 4 અને 5મી કલમમાં લખ્યું છે કે તેણે યાજકોને તથા લેવીઓને માહે બોલાવીને પૂર્વ તરફના ખુલ્લા ચોકમાં તેઓને એકઠા કરીને કહ્યું કે હે લેવીઓ, તમે મારું સાંભળો. હવે તમે શુદ્ધ થાઓ,
તમારા પિતૃઓના દેવ યહોવાના મંદિરને શુદ્ધ કરો ને પવિત્ર સ્થાનમાંથી અશુદ્ધતા કાઢી નાખો. હિઝકિયા રાજા યાજકોને અને લેવીઓને શુદ્ધ થવાની સૂચના આપે છે. આ બાબતની લેવીઓ માટે અને યાજકો માટે ખાસ જરૂર હતી. 6 અને 7 કલમ કહે છે કે કેમ કે આપણા પિતૃઓએ ઉલ્લંઘન કરીને આપણા દેવ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે કર્યું છે, તેને ત્યજી દીધો છે ને તેઓએ યહોવાના રહેઠાણ ભણી પોતાની પીઠ ફેરવીને તેની પરવા કરી નથી. વળી તેઓએ તેની પરસાળના બારણા બંધ કરી દીધા છે, દીવા હોલવી નાખ્યા છે, ઇઝરાયેલના દેવની આગળ ધૂપ બાળ્યો નથી ને પવિત્ર સ્થાનમાં દહની અર્પણો ચડાવ્યા નથી. હિઝકિયા રાજા જ્યાં આરોપ મૂકવાનો છે ને મિત્ર, ત્યાં જ આરોપ મૂકે છે. લોકોએ પોતાના પાપને કારણે પોતાના પર મુશ્કેલીઓ વહોરી લીધી હતી. 8મી અને 9મી કલમમાં લખ્યું છે કે માટે યહોવાનો કોપ યહુદા તથા યરૂશાલેમ પર આવી પડ્યો છે. જેમ તમે તમારી નજરે જુઓ છો તેમ તેણે તેઓને આમ તેમ હડસેલા ખાવાને ને અચંબા રૂપ તથા ફિટકાર રૂપ થવા સારું સોંપી દીધા છે. જુઓ, આપણા પિતૃઓ તરવારથી મરણ પામ્યા છે અને એને લીધે આપણા પુત્રો, આપણી પુત્રીઓ તથા આપણી સ્ત્રીઓ બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે. હિઝકિયા રાજા હવે પોતાના હૃદયમાં જે બાબત છે એ આ લોકોને કહે છે. 10મી કલમ, હવે આપણા પરથી દેવનો ઉગ્ર કોપ સમી જાય એટલા માટે ઇઝરાયેલના દેવ યહોવાની સાથે કરાર કરવાનું મારું મન છે. આ તો કેટલી બધી અદ્ભુત વાત. હવે મિત્ર આપણે જોઈશું તો ઈશ્વરના મંદિરમાં ઈશ્વરની આરાધના ભક્તિ પ્રસ્થાપિત કરવામાં આવે છે. 20મી અને 21મી કલમ, પછી હિઝકિયા રાજા વહેલો ઉઠીને નગરના સરદારોને એકઠા કરીને યહોવાના મંદિરમાં ચડી ગયો. તેઓ રાજ્યને સારું, પવિત્ર સ્થાનને સારું તથા યહુદાના લોકોને સારું, પાપાર્થાર્પણને માટે 7 ગોધા, 7 ઘેટા, 7 હલવાન તથા 7 બકરા લાવ્યા અને તેણે હારૂનના પુત્રોને એટલે યાજકોને યહોવાની વેદી પર તેમનું અર્પણ કરવાની આજ્ઞા આપી. હિઝકિયા રાજાએ કેટલો બધો સારો નમૂનો સ્થાપ્યો. તમે જુઓ મિત્ર, એ જાહેરમાં ઈશ્વરના પક્ષમાં ઉભો રહ્યો. યાજકોએ સમગ્ર પ્રજા માટે દહનાર્પણ અને પાપાર્થાર્પણ દ્વારા પ્રાયશ્ચિત કર્યું. ફરીથી ઈશ્વરના મંદિરમાં ઈશ્વરની આરાધના ભક્તિમાં ભજનોને સ્થાન આપવામાં આવ્યું. દાઉદ રાજાએ સ્થાપના કરી હતી એ પ્રમાણે મિત્ર વાજિંત્રો સહિત ગાયક વૃંદ ઈશ્વરના યશોગાન ગાતા હતા. સમગ્ર લોકો ઈશ્વરની આભાર સ્તુતિ સાથે ઈશ્વરની આરાધના કરતા હતા. 36મી કલમ તમે જુઓ 29મા અધ્યાયની. શું લખ્યું છે ત્યાં? દેવની ભક્તિ લોકો કરે તેને માટે તેણે જે સિદ્ધ કર્યું હતું તે જોઈને હિઝકિયાએ તથા સર્વ લોકોએ હર્ષ કર્યો, કેમ કે એ કામ એકાએક ઊભું થયું હતું. હવે મિત્ર આપણે જોઈશું તો પાસ્ખા પર્વ પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે. જુઓ 30મા અધ્યાયની 1લી કલમ, કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક 30મો અધ્યાય 1લી કલમ. ત્યાર પછી હિઝકિયાએ ઇઝરાયેલ તથા યહુદાના સર્વ માણસોની પાસે ખેપિયા મોકલ્યા ને એફ્રાઈમ તથા મનાશે ઉપર પણ પત્ર લખ્યા કે તમારે યહોવાના મંદિરમાં ઇઝરાયેલના દેવ યહોવાનું પાસ્ખા પર્વ પાળવા સારું યરૂશાલેમ આવવું. આ તો બહુ જ અદ્ભુત વાત છે મિત્ર. અને હિઝકિયા રાજાએ આ કેટલું બધું અદ્ભુત એવું પગલું ભર્યું. જુઓ, તમે યાદ રાખો કે હિઝકિયાના પિતાએ ઉત્તરના ઇઝરાયેલ રાષ્ટ્ર સાથે આંતરવિગ્રહ કર્યો હતો. એ સમયે ઘણા બધા યહૂદિયા રાષ્ટ્રના લોકોને ગુલામો તરીકે ઇઝરાયેલમાં પકડી જવામાં આવ્યા હતા. આપણને તો એવું લાગે કે હિઝકિયા રાજા ગાદી ઉપર આવ્યો હશે ત્યારે એના હૃદયમાં વેરવૃત્તિ હશે ઉત્તરના રાજ્ય ઉપર અને બદલો લેવાની ભાવના હશે એના હૃદયમાં. પણ અહીં જુઓ તમે, ઈશ્વરનું મંદિર ખુલ્લું મૂક્યા બાદ, ઈશ્વરની આરાધના ભક્તિ પ્રસ્થાપિત કર્યા બાદ અને જાહેરમાં પોતાની અંગત સાક્ષી આપ્યા બાદ ઉત્તરના રાષ્ટ્રમાં એ યરૂશાલેમ આવીને ઈશ્વરની આરાધના ભક્તિ કરવા માટે લોકોને આમંત્રણ પાઠવે છે. આ હિઝકિયા રાજા કેટલું બધું અદ્ભુત અને પ્રશંસા કરવા યુક્ત આ હિઝકિયા રાજાનું મન છે, હૃદય છે. જુઓ તમે, વીર લારે છે હથિયાર વીરના, આત્મિક શણગાર સજો વીર લારે છે હથિયાર
બીજી કલમ કહે છે, રાજાએ તેના સરદારોએ તથા યરુશાલેમની આખી જમાતે બીજે માસે પાસ્ખા પર્વ પાળવાનો ઠરાવ કર્યો હતો. હવે પ્રથમ માસને બદલે બીજા માસમાં પાસ્ખા પર્વ પાળવાનો અધિકાર ગણનાનું જે પુસ્તક છે ને મિત્ર, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એના 9મા અધ્યાયની 10મી અને 11મી કલમમાં આપવામાં આવ્યું છે અને એ અધિકારનો અહીંયા ઉપયોગ કરે છે. હિઝકિયા રાજાએ ઉત્તરના રાજ્યમાં જે આમંત્રણ પાઠવ્યું એનો કેટલાક લોકોએ બહિષ્કાર કર્યો, એની ઠઠ્ઠા મસ્કરી પણ કરીને. એમ છતાં ઘણા બધા લોકો મિત્ર, ઘણા બધા લોકો ઉત્તરના રાજ્યમાંથી પાસ્ખા પર્વ પાળવા માટે યરુશાલેમ આવ્યા. 15 થી 17 કલમો જુઓ, ત્યાં લખ્યું છે, પછી તેઓએ બીજા માસની 14મીએ પાસ્ખા કાપ્યું અને યાજકો તથા લેવીઓ નીચે મોઢે પોતે પવિત્ર થઈને યહોવાના મંદિરમાં દહનીય અર્પણો લાવ્યા. પછી તેઓ ઈશ્વર ભક્ત મૂસાના નિયમ પ્રમાણે પોતાના દરવાજા પ્રમાણે પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા. યાજકોએ લેવીઓના હાથમાંથી રક્ત લઈને તે છાંટ્યું, કેમ કે સમુદાયમાં એવા ઘણા હતા જેઓ પવિત્ર થયા નહોતા. તે સર્વને યહોવાને સારું પવિત્ર કરવા માટે પાસ્ખા કાપવાનું કામ લેવીઓને સોંપેલું હતું. યાદ રાખો મિત્ર કે લોકો સમગ્ર ઇઝરાયલ દેશમાંથી આવ્યા હતા અને એમાંના કેટલાક લોકો પવિત્ર થયા નહોતા. 18 થી 20 કલમોમાં લખ્યું છે, કેમ કે એફ્રાઈમ, મનાશે, યિસખાર તથા જબુલૂનમાંથી ઘણા લોકો પવિત્ર થયેલા નહોતા. છતાં પણ તેઓએ લખિત આજ્ઞાથી કંઈક જુદી રીતે પાસ્ખા ખાધું, કેમ કે હિઝકિયાએ તેઓના લાભમાં પ્રાર્થના કરીને માગ્યું હતું કે જેઓ દેવની એટલે પોતાના પિતૃઓના દેવ યહોવાની શોધમાં પોતાનું અંતઃકરણ લગાડે છે, તેઓ જો કે પવિત્ર સ્થાનના શુદ્ધિકરણના નિયમ પ્રમાણે પવિત્ર થયા નહીં હોય તો પણ તે સર્વને કૃપાળુ યહોવા ક્ષમા કરો. યહોવાએ હિઝકિયાની આ પ્રાર્થના સાંભળીને લોકોને ક્ષમા આપી. હું માનું છું મિત્ર કે હિઝકિયા રાજાએ આ સર્વોત્તમ પગલું ભર્યું, સર્વોત્તમ પગલું. જે લોકો ઉત્તરના રાજ્યમાંથી યરુશાલેમ આવ્યા હતા એ લોકોની પાસે તો લાંબા સમય સુધી ઈશ્વરના પવિત્ર વચનો નહોતા. એ લોકો ઉત્તરના રાજ્યમાં મૂર્તિ પૂજામાં જીવતા હતા અને એમ છતાં એમના અંતરમાં સાચા ઈશ્વરની આરાધના, ભક્તિ કરવાની અને ઈશ્વરને આધીન થવાની ઝંખના હતી. જ્યારે એ લોકો ઈશ્વરની આરાધના, ભક્તિ કરવા આવ્યા યરુશાલેમ, ત્યારે એ માટે તેઓ પવિત્ર થવા જોઈતા હતા, પરંતુ એમણે એવું કર્યું નહોતું, કારણ કે પોતે પવિત્ર થવું જોઈએ એવી એમને ખબર નહોતી. અને એટલે એ લોકોએ એમને એમ જ પાસ્ખા ખાધું. હવે હિઝકિયા રાજાને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે એણે એ લોકો માટે ઈશ્વરને પ્રાર્થના કરી. આ લોકોના હૃદયો ઈશ્વર પ્રત્યે ખેંચાયા હતા અને ઈશ્વરે તેઓના હૃદયની ભાવના સામે જોઈને હિઝકિયા રાજાની પ્રાર્થનાનો હકારાત્મક ઉત્તર આપ્યો. 21મી કલમ જુઓ, અહીં લખવામાં આવ્યું છે 21મી કલમ, તે વખતે જે ઇસ્રાયેલ પુત્રો યરુશાલેમમાં હાજર થયા હતા તેઓએ મોટી ખુશાલી સહિત 7 દિવસ સુધી 2 ખમીર રોટલીનું પર્વ પાડ્યું અને યહોવાની આગળ મોટે અવાજે વાજિંત્રો સાથે ગાયન કરીને લેવીઓએ તથા યાજકોએ દરરોજ યહોવાની સ્તુતિ કરી. આ લોકો ઈશ્વરની આરાધના ભક્તિથી એટલા બધા ખુશખુશાલ થઈ ગયા હતા કે તેમણે આ પર્વને વધારે 1 સપ્તાહ લંબાવ્યું. 23મી કલમ જુઓ, વળી આખી જમાતે બીજા 7 દિવસ સુધી પર્વ પાળવાનો ઠરાવ કર્યો. તેઓએ ઘણા આનંદથી બીજા 7 દિવસ સુધી પર્વ પાડ્યું. ઈશ્વર તરફ અને ઈશ્વરના વચનો તરફ આનંદ સહિત પાછા વળવાનો આ કેટલો બધો અદ્ભુત પ્રસંગ હતો મિત્ર. 26 અને 27મી કલમ આગળ કહેશે કે એ પ્રમાણે યરુશાલેમમાં આનંદ થઈ રહ્યો, કેમ કે ઇઝરાયેલના રાજા દાઉદના પુત્ર સુલેમાનના સમય પછી યરુશાલેમમાં આવો ઉત્સવ કદી થયો નહોતો. પછી લેવી યાજકોએ ઉઠીને લોકોને મોટેથી આશીર્વાદ દીધો અને તેઓની વાણી તથા પ્રાર્થના તેના પવિત્ર નિવાસમાં એટલે આકાશમાં સાંભળવામાં આવી. હિઝકિયા રાજાના પિતા આહાઝે યહૂદિયામાં મૂર્તિ પૂજાને રાષ્ટ્ર ધર્મ બનાવી દીધો હતો મિત્ર. પણ હવે તમે જુઓ, હિઝકિયા રાજા દેશમાંથી મૂર્તિઓને નાબૂદ કરવાનો આરંભ કરે છે. 31મો અધ્યાય 1લી કલમ. એ સર્વ સમાપ્ત થયું ત્યાર પછી જે ઇઝરાયેલીઓ ત્યાં હાજર હતા તે સર્વ યહૂદાના નગરમાં પાછા ગયા અને તેઓએ ભજન સ્થાનોના ટુકડા કરી નાખ્યા તથા અશેરીન મૂર્તિઓને કાપી નાખીને આખા યહૂદા તથા બિન્યામીનમાંથી તેમજ એફ્રાઈમ તથા મનાશેમાંથી પણ ઉચ્ચ સ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનું
નિકંદન કરી નાખ્યું. પછી સર્વ ઇઝરાયેલ પુત્ર પોતાના નગરોમાં પોતપોતાના વતનમાં પાછા ગયા. આ ઘટના પછી મિત્ર પ્રજામાં એક જબરજસ્ત પરિવર્તનનો સમયગાળો આવે છે. અને આ સર્વ પાછળ હિઝકિયા રાજાનો હાથ હતો. 31મા અધ્યાયની તમે 20મી અને 21મી કલમ હવે જુઓ. 20મી અને 21મી કલમ અહીં લખ્યું છે, હિઝકિયાએ આખા યહૂદામાં એ જ પ્રમાણે કર્યું. પોતાના દેવ યહોવાની દ્રષ્ટિમાં જે સારું તથા યથાર્થ હતું તે તેણે વિશ્વાસુપણાથી કર્યું. દેવના મંદિરને લગતું, નિયમશાસ્ત્રને લગતું તથા દેવની આજ્ઞાઓને લગતું જે કંઈ કામ પોતાના દેવની સેવાને અર્થે તેણે હાથમાં લીધું તે તેણે પોતાના ખરા અંતઃકરણથી. આ શબ્દ બહુ મહત્વના છે મિત્ર, બહુ જ મહત્વના છે. વિશ્વાસુપણું, ખરું અંતઃકરણ, ઈશ્વરનું કાર્ય વિશ્વાસુપણાથી, ખરા અંતઃકરણથી કર્યું અને તેમાં તે ફતેહ પામ્યો એવું લખ્યું છે. આપણે મિત્ર હિઝકિયા રાજાના જીવન તરફ જરા વધારે નજદીકથી નજર કરીએ. આ હિઝકિયા રાજા કયા પ્રકારનો માણસ હતો? પ્રથમ તો તે વિશ્વાસનો માણસ, ઈશ્વર ઉપર વિશ્વાસ કરનાર માણસ. ઘણા બધા લોકો એવું માને છે કે જો તમે કચાવીને ઈશ્વર ઉપર ભરોસો રાખો ને, વિશ્વાસ રાખો ને તો તમારો ઉદ્ધાર થાય. પરંતુ મિત્ર, વિશ્વાસ એ કોઈ વ્યક્તિ પ્રત્યેનો માનસિક પ્રત્યાઘાત નથી. વિશ્વાસ લાગણીઓમાં નથી હોતો. વિશ્વાસ તો આપણા આત્મામાં પવિત્ર આત્મા દ્વારા સંચાર કરાતો ઈશ્વર પરનો ભરોસો છે. વિશ્વાસમાં પોતાનામાં કોઈ લાયકાત નથી. વિશ્વાસ તો માત્ર સાધન છે મિત્ર. ઉદ્ધારક તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી આપણો ઉદ્ધાર કરનાર ઉદ્ધારક, અજોડ ઉદ્ધારક ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્ત આપણા વિશ્વાસનું પાત્ર છે. ઈસુ ખ્રિસ્ત પરની આપણી પકડ આપણો ઉદ્ધાર કરતી નથી મિત્ર. આપણો ઉદ્ધાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. ઈસુ ખ્રિસ્તમાંનો આપણો આનંદ પણ આપણો ઉદ્ધાર કરતો નથી. આપણો ઉદ્ધાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. આપણો વિશ્વાસ સાધન હોવા છતાં પણ આપણો ઉદ્ધાર વિશ્વાસ નથી કરતો. આપણો ઉદ્ધાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્તથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની લાયકાતને કારણે થાય છે. વિશ્વાસમાં કોઈ લાયકાત નથી. અરે મન કચકચાવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ઉદ્ધાર થતો નથી મિત્ર. વિશ્વાસ તો ઈશ્વરને કહેશે કે પ્રભુ હું માનું છું, મારો અવિશ્વાસ દૂર કરો. વિશ્વાસ ઈશ્વર ઉપર ભરોસો કરે છે. હવે મિત્ર 31મા અધ્યાયમાં આપણને હિઝકિયા રાજાએ કરેલા બીજા પરિવર્તનો જોવા મળશે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો ને મિત્ર, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનનું પરિવર્તન કરી જ નાખે. એ એમનું કાર્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારું જીવન બદલી નાખશે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા પાપ માફ કર્યા છે મિત્ર, તો તમે તમારા પાપોથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા છો. અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા વતી તમારા પાપોનો દંડ ભરપાઈ કરી દીધો છે. હવે તમે મુક્ત છો તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી. હવે તો મિત્ર તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હાથ પકડીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગમાં પવિત્ર જીવન જીવવું જોઈએ. મારા હૃદયની તમારા માટે મિત્ર અને તમારા પરિવાર માટે ઈશ્વર પિતાને એ જ પ્રાર્થના છે કે એમ કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હાથ પકડીને પવિત્ર જીવન જીવવા માટે ઈશ્વર તમારી સહાય કરો. આમેન. મારા વાલા દર્શકો, આપણે જોયું કે રાજાએ ઈશ્વરના મંદિરને ફરીથી શુદ્ધ કર્યું અને મંદિરના દરવાજા ખુલ્લા કર્યા અને લોકોને સ્તુતિ આરાધના કરવા ભેગા કર્યા. કેવું અજાયબ, ખરું ને? આધ્યાત્મિક નવીનીકરણ, આજ્ઞાપાલન અને પસ્તાવાની પરિવર્તનશીલ સેવા જાહેર થઈ. તે આપણને યાદ અપાવે છે કે આપણે ગમે તેટલા દૂર જઈએ, સદાચાર તરફ પાછા ફરવાનો માર્ગ હંમેશા હોય છે. હિઝકિયાના નેતૃત્વ દ્વારા આપણે ઈશ્વરની આરાધનામાં શુદ્ધતા અને ઈશ્વરની આજ્ઞાઓ પ્રત્યે વિશ્વાસુપણાનું મહત્વ શીખ્યા. આ રાજાએ રાષ્ટ્રને સાચા ઈશ્વરની આરાધના કરવા માટેની આગેવાની આપી. યાજકોનું કાર્ય યહૂદીઓને ઈશ્વરની આરાધનામાં દોરવાનું હતું. આજે
મંડળીના આગેવાનોની પણ એ જ મહત્વપૂર્ણ ફરજ છે કે તેઓ લોકોને ઈશ્વરની આરાધનામાં દોરી જાય. વિશ્વાસીઓની પણ એટલી જ મહત્વપૂર્ણ ફરજ છે કે તેઓ સક્રિય રીતે પ્રભુ ઈસુની ઉપાસના કરીને પ્રતિભાવ આપે. વહાલા મિત્રો, એવા આગેવાનોને ટેકો આપો જેઓ આધ્યાત્મિક નવીનીકરણ અને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવાને પ્રાથમિકતા આપે છે. ઈશ્વરીય નેતૃત્વને આપણે અનુસરવું જોઈએ. આપણા કુટુંબમાં, મંડળીમાં કે સમુદાયમાં આપણે એવા આગેવાનોને સમર્થન અને પ્રોત્સાહન આપવું જોઈએ કે જેઓ પ્રભુની નજરમાં યોગ્ય છે તે કરવા માગે છે. વિશ્વાસીઓ તરીકે આપણે ઈશ્વરના સંદેશને દુનિયામાં લઈ જવા માટે તેડવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ પાપી લોકોને શોધવા અને બચાવવા માટે આવ્યા હતા. તેવી જ રીતે આપણે શક્ય તેટલા વધુ લોકોને ઈશ્વરનું આમંત્રણ આપવાનું કાર્ય ચાલુ રાખવું જોઈએ. આપણે એકતાને અનુસરવું જોઈએ. મતભેદોને બાજુ પર રાખીને ઈશ્વરની ઉપાસના અને સેવા કરવા માટે આપણે એકઠા મળવું જોઈએ. આજના પાઠમાં રાજા દશાંશ અને દાનાર્પણની વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરે છે, જેથી લોકો ઈશ્વરના મંદિરમાં દાન આપે અને મંદિરમાં સેવા આપનાર યાજકો અને લેવીઓને ટેકો પ્રાપ્ત થાય. તેથી જ્યારે પણ આપણને ઈશ્વરના કાર્યમાં ફાળો આપવા માટે તક મળે ત્યારે આપણે સ્વર્ગના રાજ્યમાં રોકાણ કરી રહ્યા છીએ તે જાણીને આપણે આનંદપૂર્વક દાન કરવું જોઈએ. વહાલા મિત્રો, મને આશા છે કે આજનો કાર્યક્રમ આપને ચોક્કસ ગમ્યો હશે. અમને આપના પ્રતિભાવો ચોક્કસ જણાવશો. આવો કાર્યક્રમ સમાપ્ત કરતા પહેલા પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે તમારા વચનોને આધીન જીવન જીવી શકીએ. અને પવિત્ર દેવ, તમે જે રીતે અમારામાં આત્મિક કાર્ય કરવાની ઈચ્છા રાખો છો તે આત્મિક કાર્યને અનુસરવાને માટે અમને મદદ કરો. દાન અને દશાંશ આપવામાં તમારી કૃપા પૂરી પાડો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આજે આપની સાથે રહો અને એમનો આશીર્વાદ આપ સર્વને આપો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે યોથામ. આજનો પ્રશ્ન છે, અબિયા કોની પુત્રી હતી? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.